હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એવું જોઈશું કે ડિપ્લોમા સેમેસ્ટર 2 રેગ્યુલરની એક્ઝામ ક્યારે આવશે અને જે લોકો સેમ 1ની અંદર અમુક સબ્જેક્ટની અંદર ફેલ થયા છે, મતલબ કે જેમને ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર બેકલોગ આવેલી છે, એની એક્ઝામ ક્યારે લેવાશે. શું સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 1ની એક્ઝામ એક સાથે આવશે, એક દિવસે બે પેપર આપવાના થશે કે નહીં. હવે જો વિષય તમારા વધી ગયા, જેમ કે તમે સેમેસ્ટર 2ની બી એક્ઝામ આપવાના છો, એની સાથે સાથે તમારા જે બેકલોગ છે એની તમારે રેમિડિયલ બી આપવાની છે, તો વધારે સબ્જેક્ટની તૈયારી કેવી રીતે કરીશું અને એક જ એક્ઝામની અંદર આપણે બંને સેમને કેવી રીતે ક્લિયર કરીશું એ આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ જરૂરી વિડીયો અને તમને દરેક મટીરિયલ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. એકચ્યુઅલી સેમેસ્ટર 1ની અંદર હું થોડો લેટ થયો હતો, એટલે મને એવું લાગે છે કે મારી મહેનત થોડી ઓછી પડી છે, તો અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ થોડું ખરાબ આવ્યું છે. બાકી જે લોકોએ થોડી ઘણી સારી મહેનત કરી છે એમનું રિઝલ્ટ સારું આવ્યું છે. આપણા ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેમના 8+, 9+ એસપીઆઈ બી આવ્યા છે પહેલા સેમમાં, તો એ બધાને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. અને જે લોકોની બેકલોગ છે એમને હું મેસેજ થ્રુ પણ કીધું હતું કે ચિંતા કરવાનો વિષય નથી, તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં નવા છો, 10મા પછી તરત કોલેજમાં આવી ગયા, થોડુંક એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું, કેવી રીતે પેપર લખવાનું એ બધું તમારી માટે નવું હતું અને કોલેજમાંથી કદાચ બરાબર ગાઈડન્સ ના મળ્યું હોય, એના લીધે તમારી સેમેસ્ટર 1માં બેકલોગ આવેલી હોય, તો તમારે ફ્રસ્ટ્રેટ થવાની કોઈ પણ જરૂર નથી. હું તમને બધી રીતે હેલ્પ કરીશ ને તમને ગાઈડ કરીશ કે તમે સારા માર્ક્સ કેવી રીતે લાવી શકો છો. તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે સેમેસ્ટર 2ની રેગ્યુલર એક્ઝામ ક્યારે લેવાશે. તો પહેલાં સેમ સ્ટાર્ટ થયું ત્યારે એક પરિપત્ર આવ્યું હતું, જીટીયુનું સર્ક્યુલર આવ્યું હતું, એમાં એવું ટેન્ટેટિવ ડેટ લખેલી છે, એટલે કે સંભવિત જે તારીખ છે એક્ઝામની એ છે તમારી 6 જૂન. એટલે 6/6/2024 એ લોકોએ સેમેસ્ટર 2ની રેગ્યુલર એક્ઝામ માટે આપેલી છે, સેમ 2ની રેગ્યુલર એક્ઝામ માટે. હવે જૂનની અંદર એક્ઝામ છે એટલે તમારા મેની અંદર એક્ઝામ ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન આવે છે કે સર મારી બેકલોગ છે, હું એ રીએસેસમેન્ટમાં આપેલું છે, તો મારે એનું ફોર્મ ભરવાનું કે નહીં. મને ટેલિગ્રામ પર ઘણા બધા છોકરાઓ મેસેજ કરે છે, પણ આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આઈ થિંક 15 એપ્રિલે આવ્યું હતું, મને યાદ હોય ત્યાં સુધી આપણું 15 એપ્રિલે રિઝલ્ટ આવ્યું હતું સેમ 1નું, અને આપણે 16 કે 17ની અરાઉન્ડ એનું રીએસેસમેન્ટનું ફોર્મ આપણે ભરી દીધું હશે. તો 15 તારીખે આપણું રિઝલ્ટ આવેલું, એટલે એક ટેન્ટેટિવ ડેટ હું તમને આપું કે આપણું રીએસેસમેન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે. તો રીએસેસમેન્ટનું તમારું રિઝલ્ટ 5 થી 6 મેની આસપાસ તમારું એનું રિઝલ્ટ આવી જશે. અને આપણા જે એક્ઝામ ફોર્મ સેમ 2 માટેના આવશે એ આના પછી જ આવશે. એકચ્યુઅલી એ લોકોને બી ખબર હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ એસેસમેન્ટ નાખ્યું હશે તો એમને દિક્કત આવે, એટલા માટે એ લોકોએ પહેલાં રિઝલ્ટ ડિક્લેર કરશે આપણું, એના પછી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે. તો એનું આપણે ટેન્શન લેવાનું નથી. 5-6ની મેં તમને પહેલાં કીધું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે હું વાત કરી હતી કે જો તમને કોન્ફિડન્સ હોય કે તમે ઇનફ લખેલું હોય તો તમે રીએસેસમેન્ટ કરાવી શકો છો. જીટીયુની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ રીએસેસમેન્ટમાં ચેન્જ થતા હોય છે. તો આ તો આપણે વાત કરી લીધી કે સેમ 2ની એક્ઝામ ક્યારે આવશે, એના ફોર્મ ક્યારે ભરાશે. હવે સેમેસ્ટર 1ની રેમિડિયલ એક્ઝામ ક્યારે આવશે એની વાત કરું તો આજે તમારી 6 જૂનથી એક્ઝામ ચાલુ થવાની છે સેમ 2ની રેગ્યુલર. હવે એનું ટાઈમ ટેબલ તો હજુ આવ્યું નથી, પણ ટાઈમ ટેબલ આપણે પહેલા સેમની એક્ઝામ આપી એમાં જોયું કે વચ્ચે વચ્ચે રજાઓ બી આવતી હોય પેપરની અંદર, કે માન લો 6 તારીખથી આપણું એક્ઝામ સ્ટાર્ટ થતી હોય તો 6 તારીખે આપણું માન લો ઈએસનું પેપર છે, તો પછી 8 કે 9 તારીખે આપણું બીજું કોઈક પેપર, જેમ કે માન લો હું મેથ્સ ગોઠવું છું, તો આ રીતેનું ટાઈમ ટેબલ આપણું આવે કે મોસ્ટલી દરેક પેપરની અંદર 1 કે 2 રજા હોતી જ હોય. તો આ જે વચ્ચે તમારી રજા સેટ થશે એમાં ચાન્સીસ છે કે તમારા સેમ 1ના રેમિડિયલના પેપર આમાં એડ થશે. હવે જો સેમ 1ની રેમિડિયલ એક્ઝામ ઘણા બધા વિદ્યાર્થીઓ આપે, અત્યારે જે સેમ 4માં હશે એ લોકોની બી કદાચ બેકલોગ હોય સેમ 1માં, સેમ 6માં પહોંચી ગયા હોય તો બી અમુક સ્ટુડન્ટની સેમ 1માં બેકલોગ હોય છે. તો એ દરેકને આ એક્ઝામ આપવાની છે, તો એ પેપર એવી રીતે જ સેટ કરવામાં આવે છે કે કોઈને બીજું પેપર ક્લેશ ના થાય. ઓકે, એટલે એક દિવસે 2 પેપર બી આપવાના આવશે, પણ એ અત્યારે આપણે ફર્સ્ટ સેમની અંદર એવું નહીં આવે, ફર્સ્ટ યરની અંદર એવું નહીં આવે. તમે જ્યારે સેકન્ડ યરમાં એટલે કે જો થર્ડ સેમમાં આવો અને તમારી ફર્સ્ટ સેકન્ડ બંનેમાં બેકલોગ થઈ જાય, એવું તો આપણે થવાનું જ નથી. પણ જો ઇનકેસ કોઈકને એવું હોય કે થર્ડ સેમમાં આવ્યા પછી બી પહેલા 2માંથી કોઈ એક બેકલોગ રહી ગઈ હોય તો એક દિવસે 2 પેપર તમારે આપવાના આવશે. એટલે આપણે ફર્સ્ટ યર ક્લિયર કરી જ દેવાનું છે. સેમ 2માં કેવી રીતે તૈયારી કરવાની હું તમને કહેતો જ આવ્યો છું, તે છતાં હું તમને થોડી એક્સ્ટ્રા મહેનત કરાવીશ કે આપણે પહેલું વર્ષ તો ક્લિયર જ કરી દેવાનું છે. તો
તો થર્ડ સેમમાં જતાં પહેલાં આપણા પહેલાં બંને સેમ ક્લિયર થઈ જશે. તો આ રીતે રજામાં પેપર સેટ થઈ શકે છે. આઈધર બીજું એ લોકો કોઈક વાર એવી રીતે ટાઈમ ટેબલ સેટ કરે છે કે તમારા સેમ 2ના રેગ્યુલરના દરેક પેપર પતી જાય એના પછીથી એ લોકો એક્ઝામ સ્ટાર્ટ કરે સેમ 1ની રેમેડિયલની. તો તમારે એવું ટેન્શન નથી લેવાનું કે એક દિવસ 2 પેપર આપવાના આવશે તો તકલીફ પડશે. એવી તકલીફ તમને નથી પડવાની. હવે વાત કરીએ કે સેમ 2ની તૈયારી અને સેમ 1ની તૈયારી કેવી રીતે કરવાની. જે લોકો રેમેડિયલ આપવાની છે એની વાત છે. સેમ 2માં જે લોકો રેગ્યુલર હશે એ લોકોએ તો જે રીતે સેમ 1માં મહેનત કરી છે એ રીતે જ કરવાની. આપણે વિડીયો લેક્ચર બધા સબ્જેક્ટના પ્રોવાઈડ કર્યા છે, આઈએમપી બી તમને આપ્યા છે અને તમે જોઈ જ લીધું છે કે સેમ 1ની અંદર આપણા આઈએમપીમાંથી ઘણું બધું પૂછાયું છે જે તમને હેલ્પફુલ થયું છે. તો સેમ 2માં બી એવું જ થશે. અને આપણે આ વખતે તો નવું એક આઈડિયા હું સ્ટાર્ટ કરી છે કે જેવી રીતે તમે જોયું હોય કે એક મિનિટ, ઓકે ચલો હું તમને બતાવું કે આપણી ચેનલ પર સેમ 1 માટે આપણે શું શું કર્યું હતું. તો તમે દેખો જરા, હું એક પ્લેલિસ્ટ બનાવી છે અહીંયા. ઓકે, હા, પોપ્યુલર વિડીયોમાં દેખો જેમ કે અહીંયા મેથેમેટિક્સનો મોસ્ટ આઈએમપી 1 શોર્ટ રિવિઝનનો વિડીયો બનાવેલો હતો આપણે. તો સેમ 1નું જ્યારે મેથ્સનું પેપર હતું એના આઈ થિંક 3-4 દિવસ પહેલાં હું આ વિડીયો બનાવેલો હતો. તો જે રીતે આપણે મેથ્સનો 1 શોર્ટ વિડીયો બનાવેલો હતો એ રીતે આપણે સેમ 2ના દરેક સબ્જેક્ટના 1 શોર્ટ વિડીયો બનાવીશું. એ એક્ઝામના કાં તો આગલી રાત્રે રાખીશું કાં તો એક દિવસ પહેલાં ગોઠવીશું. ટાઈમ ટેબલ કેવું આવશે એ પ્રમાણે હું તમને એનું શેડ્યુલ આપી દઈશ. પણ આ જે 1 શોર્ટ વિડીયો જેમ કે અહીંયા 142 એટલે આઈ થિંક અરાઉન્ડ 2 કલાકનો આ જે વિડીયો હતો, આ વિડીયોના કોમેન્ટ્સમાં બી તમે દેખજો ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું જ કે પેપર આમાંથી જ પૂછાયું છે. તો હું તમને દરેક સબ્જેક્ટની અંદર એવો 1 શોર્ટ વિડીયો બનાવી આપીશ. પણ ત્યાં સુધી તમારે તૈયારી કરવા માટે આપણે ચેનલ પર પ્લેલિસ્ટ બનાવી દીધી છે. સેમ 2ની તો તમે દેખશો તો દરેક સબ્જેક્ટની સબ્જેક્ટ કોડ સાથેની પ્લેલિસ્ટ બનાવેલી છે. તો આની અંદર હું જેટલું બી અપલોડ કરું છું બધું જ આઈએમપી, જેમ કે ESના 2 ચેપ્ટર અપલોડ કરેલા છે. તો E&Sની અંદર કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન વાંચવાના, તમે આટલા જ ક્વેશ્ચન વાંચશો ખાલી તો બી તમે આરામથી 50 માર્ક તો સ્કોર કરી શકવાના છો. એ પહેલા સેમની અંદર તમે જોઈ લીધું હશે. તો એ રીતે દરેક સબ્જેક્ટનું અહીંયા આપણે અપલોડ કરી દીધું છે. જે લોકોને પહેલા સેમમાં બેકલોગ હોય તો ડિપ્લોમા સેમ 1 અહીંયા દેખો આઈએમપી ફોર ડિપ્લોમા સેમ 1 છે. તો એમાં આપણે અહીંયા દરેક સબ્જેક્ટના 1 શોર્ટ તો નહીં કહેતો પણ દરેક સબ્જેક્ટની અંદર કેટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એ દરેક અહીંયા આપણે અપલોડ કરી દીધું. જેમ કે અહીંયા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનું તમે દેખો તો આ આખા વિડીયોની અંદર જેટલા બી 20 થી 25 ક્વેશ્ચન જે આઈએમપી છે એ આપણે અપલોડ કરેલા છે. તો તમારે આ ચેનલ પર જઈને પ્લેલિસ્ટમાં જઈને શોધી લેવાનો કન્ટેન્ટ કે તમારે કયા સબ્જેક્ટનું મટીરિયલ જોઈએ છે. અને જો ના મળે તો તમે મને પર્સનલમાં કોન્ટેક્ટ કરીને માંગી લેજો આઈએમપી, હું તમને પ્રોવાઈડ કરી દઈશ. હવે એકચ્યુઅલી જ્યારે હું સેમ 1ની અંદર આ જે ચેનલ બનાવી હતી તો મારી પાસે મતલબ હું બુક્સ નથી રાખતો, અમુક સબ્જેક્ટની રાખું છું પણ દરેક સબ્જેક્ટની બુક્સ નથી હોતી એટલે હું એ મટીરિયલ તૈયાર નહોતા કર્યા. ઘણા બધા છોકરાઓએ કોમેન્ટ કરી હતી કે સર આના આન્સર મોકલો એવું, પણ હું કેપેબલ નહોતો, મતલબ મારી પાસે એટલું મટીરિયલ નહોતું એટલે હું એના આન્સર પ્રોવાઈડ નહોતા કર્યા. પણ આ વખતે હું એટલી કોશિશ કરું છું કે દરેક સબ્જેક્ટના તમને PDF બનાવીને ચેપ્ટર વાઇઝ અથવા તો આઈએમપી જેટલા બી ક્વેશ્ચન છે એની PDF બનાવીને તમને શેર કરી આપીશ ટેલિગ્રામની અંદર. તો તમારે એવી ટેન્શન નથી લેવાનું. પણ અહીંયા જેટલી બી વસ્તુ તમને આઈએમપી કહેવામાં આવે છે એ તો તમારે ખાસ તૈયાર કરવાની છે. અને રહી વાત મેથ્સની, તો અહીંયા જેમ કે મેં તમને 1 શોર્ટ વિડીયો જે તમને બતાવ્યો અહીંયા મેથ્સનો, એ વિડીયોની અંદર જેટલી બી ટાઈપ હતી, એક મિનિટ, હા, આની અંદર જેટલી બી ટાઈપ છે એ હજુ બી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો તમે રેમેડિયલ આપવાના હો તો પણ આ વિડીયો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો રેગ્યુલર માટે હતો. તો આ વિડીયો ફરીથી જે લોકો રેમેડિયલ આપવાના હોય એ લોકો દેખી લેજો. પણ મેં તમને જેવી રીતે શરૂઆતમાં કીધું એ રીતે કે સેમ 2ની એક્ઝામ માટે આપણે જે રીતે 1 શોર્ટ વિડીયો બનાવવાના છે દરેક સબ્જેક્ટના, એ રીતે સેમ 1ની રેમેડિયલ માટે બી હું ટ્રાય કરીશ કે જો રજા પ્રમાણે કેવી રીતે ટાઈમ ટેબલ આવે છે આપણું એમાં જો સેટ થતું હોય તો રેમેડિયલ માટેના બી 1 શોર્ટ વિડીયો આપણે બનાવી દઈશું. તો તૈયારી તમારે શું કરવાની છે એ તો હું તમને કહી જ દઈશ, પણ તમારે તૈયારી કરવાની છે. એક ટાઈમ ટેબલ સેટ રાખવાનું કે હું આટલા ટાઈમે આટલું વાંચીશ. માન લો કે તમે સેમ 2ની તૈયારી કરતા હોય સાથે સાથે સેમ 1ની બી કરવી છે, તો એવું માનો કે મોર્નિંગમાં તમે સેમ 2 કરતા હોય તો ઇવનિંગમાં તમારે સેમ 1ની કરી દેવાની. સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવાની કે એક ચેપ્ટર હું દરેકમાં પતાવતો જાઉં અને સબ્જેક્ટ ચેન્જ કરતો જાઉં. કે માન લો હું સવારમાં લઈને બેસો તો ફિઝિક્સનું ચેપ્ટર નંબર 1 કરી દીધું, તો સાંજે કે રાતે મેથ્સનું એક ચેપ્ટર કરી દેવાનું. દરેક સબ્જેક્ટમાં એક ચેપ્ટર ફિનિશ કરતા જવાનું. એ રીતે તમારું આરામથી બધી તૈયારી થઈ જશે. કોઈ બી જગ્યાએ અટકો તો મને મેસેજ કરી દેવાનો, હું તમને હેલ્પ કરી દઈશ.
ટાઈમ ટેબલ બી હું તમને પ્રોવાઈડ કરીશ કે આ રીતે તમે તૈયારી કરશો તો કોઈ જ વાંધો નહીં આવે. ઓકે, તો કયા કયા ટોપિકની ચર્ચા કરી આપણે? તો કે એક્ઝામ ક્યારે લેવાશે, ઓકે ચાલો, જોડે હશે કે નહીં, એક્ઝામના ફોર્મ ક્યારે આવશે, તૈયારી કેવી રીતે કરવાની એ તો હું તમને કહી દીધું. મટીરિયલ માટે ટેલિગ્રામ પર હું તમને મોકલતો રહીશ, તો જે લોકો જોઈન ના થયા હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈ જવાનું. કોઈ પણ ક્વેરી કોઈ પણ સબ્જેક્ટમાં કોઈ બી સ્ટડી રિલેટેડ હોય તો તમે મને મેસેજ કરો પર્સનલમાં, ત્યાં તમને એનો જવાબ પણ આપી દઈશ. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર આવી કોઈક બીજી ઇન્ફોર્મેશન અથવા તો આપણે એક્ઝામ ફોર્મ કાં તો ટાઈમ ટેબલ આવશે ત્યારે તમને શિડ્યુલ માટે બી એક વિડીયો બનાવીને આપી દઈશ કે આપણે વન શોટ રિવિઝન કેવી રીતે કરવાના છે. પણ ત્યાર સુધી મેં તમને ફરી એકવાર બતાવી દઉં કે આપણે સેમ 2ની જે પ્લેલિસ્ટ બનાવી છે દરેક સબ્જેક્ટની, એ પ્લેલિસ્ટમાં એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના જેટલા બી વિડીયો છે, પછી સેમ 2નું મેથ્સ જે છે એ ઘણા બધા સિનિયર કે તમને કોઈ બી કહેતું હોય કે થોડું હાર્ડ છે, પણ એટલું હાર્ડ છે નહીં. અહીંયા દરેક ચેપ્ટરને આપણે વિડીયો બનાવી દીધા છે. એપ્લાઇડ મેથેમેટિક્સમાં હોય કે એન્જિનિયરિંગમાં હોય, પહેલું ને છેલ્લું ચેપ્ટર ખાસ તૈયાર કરવાનું છે. એપ્લાઇડમાં તો પતી ગયું છે 5મું સ્ટેટિસ્ટિક્સ, એન્જિનિયરિંગમાં બાકી છે કોમ્પ્લેક્સ નંબર, જલ્દી કરાવી દઈશ તમને, પણ પહેલું ને છેલ્લું પાક્કું કરી દેવાનું છે. એમાંથી તમે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો. વિકલન સંકલન એટલે કે ડિફરન્સિએશન ને ઇન્ટિગ્રેશન છે, એની ફોર્મ્યુલા તૈયાર કરવાની છે. એની બી ઇઝી ટ્રીક, ઇઝી મેથડથી હું સોલ્વ કરાવું તો તમે એ બી અહીંયાથી તૈયાર કરી શકો છો. મેથ્સ એવો સબ્જેક્ટ છે કે તેમાં તમે સારો માર્ક્સ સ્કોર કરી શકો છો, તો એને વધારે ઇમ્પોર્ટન્ટ આપવાનું. વિડીયોમાં જેટલા બી દાખલા કરાવું છું એટલા જ કરવાના છે, એક્સ્ટ્રા કરવાના બી નથી. આમાંથી જ પૂછાશે, આમાંથી બી ફિલ્ટર કરીને તમને હું વન શોટમાં આપીશ, પણ અત્યારે તમારે આમાંથી તૈયારી કરવાની. જેટલું સારું આમાંથી તૈયાર કરશો એટલા સારા માર્ક. ડબલ A ગ્રેડ બી આવે પહેલા સેમની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સના, તો તમે બી એટલા લાવી શકો છો. એ જ મારા સ્ટુડન્ટ છે, તમે બી મારા સ્ટુડન્ટ છો, તો તમારા પણ સારા જ આવશે. તો આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને હેલ્પફુલ થશે. હું પણ એટલો જ હેલ્પફુલ થઈશ, તો આપણે સેમ 1 ને સેમ 2 બંને એક સાથે ક્લિયર કરી દઈશું. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મેક્સિમમ શેર કરજો. તમારી જે રીતે મદદ થાય છે, આપણે જીટીયુમાં ભણતા બધા જ છોકરાઓની મદદ કરવાની જે રીતે, તો તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ કોઈ પણ હોય એને આ વિડીયો શેર કરવાનો. પછી જે લોકો ભણતા હોય એને જ મોકલવાનો. પછી એવું નહીં કે સરે કીધું તો શેર કરીએ. જે લોકોને મદદરૂપ થતો હોય એને જ વિડીયો શેર કરવાનો અને કહેવાનું કે ભાઈ ચેનલ પર સપોર્ટ આપતા રહે થોડો, જે રીતે તમે આપો છો એ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ. એકચ્યુઅલી હું જોઉં છું કે વિડીયોની અંદર વ્યૂઝ એટલા બધા આવે છે, વોચ ટાઈમ બી એટલો બધો આવે છે, પણ એમાં એવું છે કે જેટલા વ્યૂઝ આવે છે એટલા સબસ્ક્રાઈબર નહીં થતા. આ જેમ કે તમને અહીંયા બતાવું કે આપણો જે કોમ્યુનિકેશન સ્કિલ અને મેથ્સનો જે વન શોટનો વિડીયો છે, આ જેમ કે દેખો આમાં 16,000 વ્યૂ છે, પણ સબસ્ક્રાઈબર આપણા હજુ 4,000 બી નથી થયા. તો જે લોકો ખાલી વિડીયો જોઈને સપોર્ટ નથી કરતા, એમને હું ફોર્સ તો નથી કરતો, પણ જો તમને સ્ટડી આપણની મતલબ અમારી મેથડ પસંદ આવતી હોય, ખરેખર તમને આ મદદરૂપ થતી હોય ચેનલ, તો તમારે થોડો સપોર્ટ કરવાનો છે. ઓકે, ચાલો, બહુ પબ્લિસિટી નહીં, આપણે તો જે મોટિવ હતો આપણો પતી ગયો વિડીયોનો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.